શ્રી ગણેશાય નમઃ. વીટીવી ગુજરાતી.comની આ વિશેષ રજૂઆત ધર્મયાત્રામાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીએ પ્રોપર્ટી ખરીદવા માટેના યોગો. ઘણા લોકો આજના જમાનામાં જોઈએ તો ઘણા લોકો ભાડાના મકાનમાં આખી જિંદગી વિતાવવા માટે મજબૂર હોય છે. પોતાનું મકાન ઈચ્છે તો એ ખરીદી શકતા નથી, આર્થિક રીતે સદ્ધરતા ન હોય, કાં તો તમારી પાસે જમીન છે પણ છતાં ભવન નિર્માણ કરી શકતા નથી, યોગો જ બનતા નથી. આવી કોઈ પરિસ્થિતિ બનતી હોય તો શાસ્ત્રમાં ઉપાય આપવામાં આવ્યા છે, કારણ કે શાસ્ત્રોમાં આશ્રયનું મોટું મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર નામના ગ્રંથમાં વિશેષ છણાવટ સાથે વર્ણિત કર્યું છે કે વ્યક્તિના જીવનમાં મકાન ભવન ખૂબ મહત્વપૂર્ણ છે. ભવન હોય, મકાન હોય તો તમામ પ્રકારની ક્રિયાઓ થઈ શકે. મકાન તમને ધૂપથી એટલે તડકાથી, વરસાદથી, વાયુથી દરેક બાબતથી રક્ષણ આપે છે. એટલે મકાનનો ખૂબ મોટો મહિમા છે. અને એમાં પણ પોતાના મકાનનો મોટો મહિમા કયો છે, કારણ કે જે કોઈ બીજાના મકાનમાં પરભવને કૃતમ પુણ્યમ સાર્ધ ફલ લભ્યતે, બીજાના મકાનમાં ભલે ભાડેથી રહેતા હોય પણ બીજાના મકાનમાં કરેલા યજ્ઞ યાગાદિ અનુષ્ઠાનોના જે પુણ્યફળ છે એ 50% જ ફલીભૂત થાય છે. બાકી 50% તો જેની પ્રોપર્ટી છે એને લાભ પ્રાપ્ત થાય, એ જગ્યાની ઉર્જા એને મળે છે. તો આના માટે પોતાનું ભવન પ્રાપ્ત કરવા માટે સ્કંદ પુરાણમાં, વાસ્તુશાસ્ત્રમાં, મત્સ્ય પુરાણ જેવા મહાન ગ્રંથોમાં ઉપાય આપ્યો છે. વરાહ મંત્ર અનુષ્ઠાન. વરાહ ભગવાન કે જે પૃથ્વીના ઉદ્ધારક છે, જ્યારે પૃથ્વી રસાતળમાં હતી ત્યારે પોતાના દંત ઉપર એ પૃથ્વીને લાવીને સ્થિર કરી છે. એ ભગવાન વરાહની આરાધના કરવા માત્રથી તમને લાભ મળે છે. આરાધના કેવી રીતે કરવી તો કહ્યું છે કે સૌથી પહેલાં તો સંકલ્પ કરવો જરૂરી છે કે મારે આ રીતે ભવન પ્રાપ્તિની ઈચ્છા છે, માટે હું વરાહ ભગવાનની આરાધના કે અનુષ્ઠાન કરીશ. આવો સંકલ્પ કરી એક બાજટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી, પીળા રંગથી રંગેલા એટલે હળદરથી રંગેલા ચોખાનું અષ્ટદલ મંડળ બનાવી, ભગવાન વરાહની પ્રતિમા, યંત્ર કે ચિત્ર એટલે ફોટો સ્થાપિત કરી, શુદ્ધ ઘીનો એમની સન્મુખ દીપક કરી એક આસન પર વિરાજમાન થઈ, જે આસન પણ શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. આસન પર વિરાજમાન થઈ ભગવાનની સન્મુખ બેસી મંત્ર જાપ પ્રારંભ કરવા. મંત્ર જાપ પૂર્વે પંચોપચાર પૂજા કરવી જરૂરી છે. વરાહ ભગવાનનું ધ્યાન કરી તિલક કરવું, ગંધ અક્ષત એટલે કંકુ, ચોખા, પુષ્પ, પ્રસાદ અર્પણ કરી અને આ મંત્રનું અનુષ્ઠાન કરવું. મંત્ર છે ઓમ નમઃ શ્રી વરાહાય ધરણુદ્ધરણાય સ્વાહા. આ મંત્રના 4 લાખ મંત્ર જાપ કરવાના છે. માત્ર 4 લાખ મંત્ર જાપ કરવા માત્રથી તમારી જે ગ્રહોની અનુકૂળતા છે, ગ્રહોની સ્થિતિ છે એ સાનુકૂળ બનશે અને તમે પ્રોપર્ટી ખરીદી શકશો અથવા પ્રોપર્ટીને તમારા યોગો પ્રશસ્ત બની જશે. અને માટે કરીને આ મંત્ર જાપનું અનુષ્ઠાન ખૂબ મંગલકારી માન્યું છે. આ અનુષ્ઠાન કર્યા બાદ દશાંશ હવન કરવાનું, ત્રિમધુ દ્વારા હવન કરવાનો છે. ઘી, મધ, સાકર અને દહીં આ બધાનું મિશ્રણ કરી યજ્ઞની આહુતિ આપવાની છે. ઓમ નમઃ શ્રી વરાહાય ધરણુદ્ધરાય સ્વાહા સ્વાહા. આ રીતે આહુતિ આપી આમ દશાંશ આહુતિ એટલે 4 લાખ મંત્ર જાપ કર્યા બાદ 40,000 મંત્ર જાપની આહુતિ આપી. આમ કરવાથી નિશ્ચિતપણે આપને ભવનના યોગો બને છે. તો શાસ્ત્રમાં બીજો પણ યોગ ઉપાય બતાવ્યો છે. લીમડાના લાકડાનું નાનું ઘર બનાવડાવવા, 2 મકાન બનાવડાવવા. એક મકાન ઈષ્ટદેવના મંદિરમાં અર્પણ કરવું અને બીજું જે નાનું મકાન બનાવ્યું છે, નાનું ઘર, એ કોઈ ગરીબ બાળકને રમવા માટે આપવું. આ પ્રયોગ કર્યા બાદ 1 વર્ષની અંદર તમારા મકાન પ્રાપ્તિના યોગો પ્રશસ્ત બનશે. નિશ્ચિત બધા માર્ગો બની જશે. તો આ શાસ્ત્રોમાં બતાવેલા ઉપાયો કરવાથી નિશ્ચિત લાભ મળશે અને આપને પણ પોતાનું મકાન, પોતાના ભવનનું સ્વપ્ન સાકાર થશે. તો આ ઉપાયો કરવા જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. પછી જે અનુષ્ઠાન કરીએ છીએ એ લાભદાયી સાબિત થાય છે. તો પોતાના ભવન પ્રાપ્તિ માટેના ઉપાયો પણ, જ્યારે ભવન પ્રાપ્તિના ઉપાયો છે તે ખાસ યાદ રાખવાનું છે કે ભગવાન નારાયણની આરાધનાથી લાભ નિશ્ચિત મળે છે અને એ પણ વરાહ ભગવાન. વરાહ ભગવાન એ ધરણીધર છે. તો ભગવાન વરાહની આરાધનાથી મકાન પ્રાપ્તિના, પ્રોપર્ટીના યોગો બને છે. બતાવેલા ઉપાય કરી
જીવનમાં પ્રોપર્ટી પ્રાપ્તિના લાભને પ્રાપ્ત કરો. આજે બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે મળીએ. ત્યાં સુધી જોતા રહો VTV ગુજરાતી.comની આ વિશેષ રજૂઆત ધર્મયાત્રા, જેમાં તમને ધર્મ, આધ્યાત્મિક, જ્યોતિષ, વાસ્તુના કેટલાય હૃદયસ્પર્શી વિષયોની વાત કરવામાં આવે છે. મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્ય રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.